હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે શું મિત્રો તમે પણ મિત્રો પશુ ખરીદવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારો પૂરો જોઈ લેવાનો છે। શું મિત્રો તમે પશુ ખરીદતી વખત મિત્રો છેતરાઈ ન જો દુધાળું પશુ છે તે આપણે કઈ રીતે પહેચાનવું તેની ઓળખ કઈ રીતે કરવું આજના વિડીયોની અંદર વાત કરવાના છો। ત્યાર પછી મિત્રો તમે જો મોટા અડાણવાળું તમે પશુ ખરીદી લેશો ત્યાર પછી મિત્રો તમે ઘરે લાવ્યા પછી તમારું પશુ શું છે તો થોડા દિવસો પછી તે દૂધ આપવાનું એકદમ ઓછું કરી દેતું હોય છે। ઘણા જે પશુપાલક છે તેમના દૂધ ઘરે લાવ્યા પછી એમના પશુના દૂધ છે તે બંધ પણ કરી દેતા હોય છે। તો આજના વિડીયોની અંદર મિત્રો પશુ આપણે ઓળખવા માટે મિત્રો તમને ઘણી બધી ટ્રીકો બતાવવાનું છું કે દૂધાળું પશુ આપણે કઈ રીતે ઓળખવું તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। ઘણા જે પશુપાલક છે જે મોંઘા તે માર્કેટમાંથી મોંઘા પશુ લાવે છે ત્યાર પછી મિત્રો તે છેતરાઈ પણ જતા હોય છે અને ઘરે લાવ્યા પછી તે પશુ એકદમ મિત્રો દૂધ આપવાનું ઓછું કરી દે છે। ઘણા જે પશુપાલક શું છે તેનું અડાણ જોઈને તેનું પશુ જે ખરીદી લેતા હોય છે તે જાડું તગડું અને હાથીના બચ્ચા જેવું હોય તેવા પશુને તે ખરીદતા હોય છે છતાં પણ મિત્રો તે મોંઘા ફોર્મ્યુલા આપ્યા મોંઘી દવાઓ કરી છતાં પણ મિત્રો તે પશુ છે થોડાક જ દિવસોની અંદર તે દૂધ આપવાનું એકદમ ઓછું કરી દેતું હોય છે। તો આપણે દૂધાળા પશુઓને કઈ રીતે તેની ઓળખ કરવી તેની પહેચાન આપણે કઈ રીતે કરવી તે આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ સ્ટેપ બાય માહિતી આપવાનો છું। ચેનલ ઉપર પણ તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોને તમને સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં તમારે લાઇકનું બટન છે તે દબાવવું જરૂરી છે। હવે વાત કરીએ તો આપણે જે દૂધાળું પશુ છે તે આપણે કઈ રીતે ઓળખવું તો સૌપ્રથમની અંદર છે કે જ્યારે પણ મિત્રો તમે પશુ ખરીદવા જઈ રહ્યા છો તે સમયની અંદર જ તમારે ધ્યાન રાખવાનું છે કે જે તમારું પશુ છે કે તમારા પશુના પાછળના ભાગે આવીને તમારે જોવાનું છે કે આ પશુ છે આગળથી મિત્રો તમારે શું છે પતલું હોય, પાછળથી મિત્રો તો એની પહોળાઈ તેવી વધારે વી ટાઈપ હોય તેવું પશુ પણ ખરીદવાનું છે। તમારે સામાન્ય આ રીતે નથી ખરીદવાનું, તમારા સામાન્ય વી ટાઈપ હોય ને વી ટાઈપ આગળથી થોડું સાંકડું ને પાછળથી પહોળું તે ટાઈપનું તમારે પશુ ખરીદવાનું છે। હવે તમે બીજી પણ રીત સમજી લો કે જો તમારા પશુને તમે ખરીદવા જો તે જ પશુનું તમારે તેની ચામડી પકડવાની છે। શું કરવાનું છે? ચામડી। જો જાડી ખાલવાળું પશુ હશે એકદમ ચામડી તેની એકદમ જાડી હશે તે પશુ મિત્રો દૂધ ક્યારેય પણ વધારતું નથી, તેનું દૂધ એકદમ ઓછું હોય છે। દૂધાળા પશુની આપણે પહેચાન કઈ રીતે કરી તે સંપૂર્ણ માહિતી આપું તો તેની તમે ખાલ પકડીશો તો જે વધારે પડતી તમને જાડી તેની ખાલ તમને જોવા મળે તો તે પશુ તમારે ક્યારેય પણ નથી ખરો। જાડી ખાલવાળું પશુ એ દૂધ એકદમ ઓછું આપતું હોય, આપે ખરું પણ ખૂબ જ માત્રાની અંદર તે દૂધ નથી આપતું। તમારે જો પાતળી ખાલવાળું તમે પશુ ખરીદીશો તો એ અઢળક માત્રાની દૂધ આપે છે, 7, 8, 9 લીટર તે દૂધ આપતું હોય તે પશુ, ગાય હોય અથવા ભેંસ હોય બંનેનો તફાવત છે। જાડી ખાલવાળું પશુ ક્યારેય પણ મિત્રો તે દૂધાળું પશુ નથી હોતું, સામાન્ય જ ઓછું દૂધ આપતું હોય છે। હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો તેના અડાણ પરથી પણ મિત્રો તમે અંદાજો લગાવી દૂધાળા પશુની મિત્રો તમે ઓળખ છે એ તમે કરી શકો છો કે હવે પશુના અડાણથી નીચે પેટના ભાગે તમારે જોવાનું કઈ રીતે જોવાનું કે પશુના અડાણથી લઈ છેક સુધી આગળ સુધી તમે જોશો જો એકદમ સીધી તમને નસ દેખાય, શું એકદમ સીધી તમને નસ જોવા મળે તે પશુનું દૂધાળું પશુ ખરું પણ તે ઓછું દૂધ આપતું હોય છે। ખૂબ જ માત્રાની અંદર દૂધાળું તમે પશુ લેવા માગો છો તે પશુનું શું સામાન્ય જાડી નસ અડાણથી લઈ તે સામાન્ય વળંક જેવું હોય ને વળંક જેવું આમ સાપના ટાઈપ એ પશુ તમે ખરીદશો એ 100% 100% મિત્રો દૂધાળું પશુ હોય છે। સાથે સાથે મિત્રો તમારે બીજી પણ રીત સમજવી જરૂર છે કે જ્યારે પણ મિત્રો તમારા પશુનું જે પશુ તમે ખરીદવા માગો છો તે પશુનું અડાણ છે એકદમ મોટું હોય તો હવે તેની આપણે પહેચાન કઈ રીતે કરવાની કે જે પશુનું તમે મિલ્કિંગ કરાવો છો, જે પશુ તમે ખરીદવા માગો છો તે પશુનું તમે પહેલાં તો તમે મિલ્કિંગ તેનું કરાવો, બધું મિલ્કિંગ કરાયા છતાં પણ મિત્રો જો અડાણ તેનું તે સામાન્ય ગાળાની અંદર જ રહે તો તે સમજવું કે તેની અંદર ખૂબ જ માત્રાની અંદર છે
ચરબીનો ભાગ છે તે રહેલો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જો આપણું મિલ્કિંગ કર્યા પછી તેનું અડાણ એકદમ પોચું થઈ જાય, પહેલાંના કરતાં સામાન્ય તમને નાનું અડાણ જો તમને જોવા મળે તો સમજવું કે આ પશુ છે તે ખૂબ જ માત્રાની અંદર આગળ જતાં આપણને દૂધ છે તે આપી શકે છે. અને જો મિલ્કિંગ કર્યા છતાં પણ મિત્રો તેનું અડાણ એકદમ આપણને નરમ ના જોવા મળે તો તે પશુ છે તેની અંદર બધી ચરબીનો ભાગ 100% 100% અડાણની અંદર તે રહેલું છે. ત્યાર પછી મિત્રો આપણા દુધાળા પશુનું બીજી પણ તમે આ રીતે પહેચાન કરી શકો છો કે જે પશુનું તમે પહેચાન કરવા માગો છો તે પશુના આંચળ એકદમ સરખા હોવો જોઈએ. જ્યારે તમે મિલ્કિંગ કરો છો તે સમયની અંદર આંચળ એકદમ રૂ જેવા પોચા હોવા જરૂરી છે. કારણ કે મિત્રો જે તમારા પશુને તમે ખરીદવા માગો છો દુધાળા પશુનું જો એકદમ રૂ જેવા પોચા આંચળ હશે તો તે ખૂબ જ માત્રાની અંદર આગળ જતાં દૂધ છે તે આપણને આપતા હોય છે. અને કઠણ આંચળવાળું તમે ખરીદશો પશુ તો તે ખૂબ જ તમને દૂધની અંદર નુકસાન પણ 100% 100% તમને જઈ શકે છે, બરાબર. ત્યાર પછી મિત્રો તમે બીજી રીતે પણ તમારા પશુની તમે પહેચાન કરી શકો છો કે જે પેશાબના ભાગથી લઈ પશુને પેશાબના ભાગેથી લઈ છેક પેટ સુધી જો અડાણનો ખૂબ જ માત્રાની અંદર ફેલાવો હોય તેવા પણ પશુ મિત્રો ક્યારેય પણ દૂધ છે એકદમ ઓછું આપતા હોય છે. ત્યાર પછી મિત્રો જો તમે પશુ ખરીદવા જઈ રહ્યા છો તો તમારે પહેલાં ખાસ અગત્યની વાત નોંધ લેવા જરૂરી છે કે જે પણ તમે પશુ ખરીદવા જઈ રહ્યા છો તે પશુને આપણે કઈ રીતે ખરીદવાનું છે. કે તમે પશુ હવે ખરીદવા જઈ જ રહ્યા છો, બરાબર, તે સમયની અંદર પશુનું પહેલાં તો મિત્રો તમે 1-2 દિવસ સુધી ત્યાંનું તમે મિલ્કિંગ કરાવો. સવાર સાંજ જાતે જઈ જે પણ જગ્યાએથી તમે પશુ ખરીદવાના છો, જે પણ પશુપાલક મિત્રના ત્યાંથી તમે પશુ ખરીદવાના છો તે પશુપાલકના ઘરે જઈ 1-2 દિવસ મિત્રો તમે મિલ્કિંગ કરાવો. સવારે પણ તમે મિલ્કિંગના ટાઈમે તે પશુનો તમે સંપર્ક કરો. સાંજે પણ મિત્રો રૂબરૂબ જઈ તે પશુનું મિલ્કિંગ કરાવો. સવારે પણ મિત્રો રૂબરૂબ જઈ તમે મિલ્કિંગ કરાવો. ત્યાર પછી જ મિત્રો તમારે પશુ ખરીદવાનું રહેશે. ખાસ અગત્યની વાત, ઘણા જે પશુપાલક શું છે નવી કોઈ પણ પશુપાલક મિત્રો એને પશુ ખરીદવા જતા હોય તો તે છેતરાઈ પણ જતા હોય છે. કેમ છેતરાઈ જતા હોય છે કે જ્યારે તે પશુ ખરીદવા જાય તે સમયની અંદર તે દૂધ છે તે મિત્રો ડોલ ભરીને દૂધ આપી દેતું હોય છે પશુ. ત્યાર પછી મિત્રો તરત જ ઘડી તે પશુ ત્યાં તે ખરીદી લેતા હોય છે. એના પહેલાં મિત્રો તમને આગળ મેં કીધું 1-2 દિવસ સુધી ત્યાંનું તમે ઘરે જઈ મિલ્કિંગ કરાવો. તે પશુ દૂધ કેટલું આપે છે, તેને દૂધ આપવાની તે ક્રિયાઓ કેવી છે. જો તમારું પશુ એકદમ શાંત ઊભું રહેતું હશે, તમારું પશુ ગુસ્સે થતું હશે, તેવા પશુ તમે ખરીદશો તો તે પશુ ખૂબ જ માત્રાની અંદર ઓછું દૂધ આપણને આપતા હોય છે. તમારું પશુ કેવું ખરીદવાનું છે, શાંત સ્વભાવવાળું, પગ ઊંચા નીચે ના કરતું હોય, સારી રીતે ખોરાક લેતું હોય તેવા તમે પશુ ખરીદશો. અને જે પશુનો લે વેચ ધંધો કરતા હોય છે તેના પાછળ કેવા કારણો રહેલા છે, તે કઈ રીતે આપણને ઉલ્લુ બનાવતા હોય છે તે પણ અગત્યની વાત કરી લઉં, બરાબર. કે તે શું છે કે 1-2 દિવસનું મિલ્કિંગ ભેગું પણ કરી લેતા હોય છે. શું છે અમુક તે એવા ફોર્મ્યુલા આપી દે મોંઘા તો તે ડોલ ભરી મોંઘા ફોર્મ્યુલા આપું તે તો તે દૂધ છે તે ડોલો ભરીને તે આપી દેતું હોય છે. લે વેચવાળા પશુપાલક મિત્રો આવું પણ તે બધી કરતા હોય છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાઈ દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો રજા આપશો. વંદે માતરમ.